नमस्कार दोस्तों, वर्ल्ड इनबॉक्स एकेडमी पर आप તમામનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત આપણે ઘણા લાંબા સમય પછી મળી રહ્યા છીએ। આપણે ખ્યાલ છે કે ભાઈ બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક અંતર્ગત વર્તમાનના જે પણ મુદ્દાઓ છે એને આપણા સિલેબસ સાથે પ્રિલિમ કે મુખ્ય પરીક્ષા માટે જે રીતે ઉપયોગમાં આવતા હોય એવી ચર્ચા આપણે આ કાર્યક્રમ અંતર્ગત કરતા હોઈએ છીએ। તો એ મુદ્દાને આધીન આજે પણ એક એવી ચર્ચા કરવાની છે જે આપણા પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા સાથે સંકળાયેલો છે। હવે એક ન્યૂઝ તમે લોકોએ ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં કે યુટ્યુબ ચેનલમાં કે ટીવીમાં કે ઘણા બધા અખબારોમાં તમે સાંભળી હશે, અને એ છે બાંગ્લાદેશમાં સિવિલ અનરેસ્ટ। એટલે કે ત્યાંના જે સ્થાનિક સમુદાયો છે એમણે એક વિરોધ પ્રદર્શન કર્યું છે કેન્દ્ર સરકારની સામે, એટલે કે બાંગ્લાદેશની સરકાર સામે। અને ત્યાંના જે વડાપ્રધાન છે શેખ હસીનાજી, એમણે દેશ છોડ્યું છે અને સાથે સાથે પદ ઉપરથી રાજીનામું પણ આપ્યું છે। તો આ બધા ન્યૂઝ તમારા લોકો સુધી પહોંચી ગયા છે। હવે એની અંતર્ગત જ આ જે ઘટનાઓ ઘટી છે, જ્યાં સિવિલ અનરેસ્ટ ચાલુ છે, પ્રોટેસ્ટ ચાલુ છે, એની અંતર્ગત જ એક નવી સરકારનું ફોર્મેશન થયું છે। મોહમ્મદ યુનુસ જે છે એમના કાર્યકારી વડાપ્રધાન છે, એટલે કે નવી સરકારના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ સાહેબ હશે। સાથે સાથે કેટલીક ડિટેલ એ પણ જોઈએ તો મોહમ્મદ યુનુસ સાહેબને જે છે એ વર્ષ 2006માં નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલો છે। કયા ક્ષેત્રમાં? તો શાંતિના નોબેલમાં। એમણે જે છે એ બેન્કિંગ સુવિધાઓમાં અને સાથે સાથે માઇક્રો ફાઇનાન્સ અથવા તો સૂક્ષ્મ વિત્ત છે, મહિલાઓને જે છે એ ફોર્મલ રોજગારમાં લઈ આવવા માટે ઘણા સારા કામ કર્યા છે। એ બદલ એમને વર્ષ 2006માં નોબેલ પારિતોષિક મળેલો છે શાંતિ માટેનું। આ એમના ન્યૂઝ છે। ચર્ચામાં આવવાનું એ કારણ છે કે શેખ હસીનાજીએ જે પોતાનું રેઝિગ્નેશન આપ્યું, રાજીનામું આપ્યું, એમના પછી તેઓ ભારત આવે છે અને એમના પુત્ર જે છે એક નિવેદન આપે છે, અને એ નિવેદન જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે આજની ચર્ચામાં છે। તો એમનું નિવેદન કંઈક એવું છે કે વડાપ્રધાન શેખ હસીનાજીએ જે રાજીનામું આપ્યું છે વડાપ્રધાન પદ ઉપરથી, એ રાજીનામું જે છે એ ખોટું છે, ફેક છે, દબાણ અંતર્ગત આપવામાં આવેલું એક રાજીનામું છે, એ પ્રકારના એમણે સ્ટેટમેન્ટ આપે છે। અને સાથે સાથે કેટલાક પ્રકાશનોએ એવું પણ લખ્યું છે, ધ હિન્દુ અને સાથે સાથે ઇન્ડિયન એક્સપ્રેસ, કે શેખ હસીનાજીનું પણ એવું કહેવું છે કે સેન્ટ માર્ટિન આઇસલેન્ડ જો મેં અમેરિકાને આપી દીધો હોત કેટલાક સમયગાળા પહેલા, તો મારે સરકારમાંથી રાજીનામું આપવાની આજે નોબત અથવા તો આજે સમયગાળો ન આવ્યો હોત। આવું નિવેદન એમણે આપ્યું છે, અને એટલા માટે જ આપણે આજના ન્યૂઝ જોઈએ તો એના સાથે જે સંકળાયેલા છે। વોટ ઇઝ બાંગ્લાદેશ સેન્ટ માર્ટિન આઇસલેન્ડ અંડર ધી સ્પોટલાઇટ આફ્ટર શેખ હસીનાસ રેઝિગ્નેશન? એટલે કે એમણે જે રાજીનામું આપ્યું છે એના પછી આ સેન્ટ માર્ટિન નામનો એક નાનો ટાપુ જે છે એ ચર્ચામાં આવ્યો છે। તો સેન્ટ માર્ટિન ટાપુ ક્યાં છે? જો પોલિટિકલ ડાયનેમિક્સ જે પણ કહેવા માંગતા હોય, એકબીજા દેશના જે પણ એકબીજાને ઉપર આરોપ લાગતા હોય, આપણા માટે કેટલીક ફેક્ટની વસ્તુ જે છે એ સેન્ટ માર્ટિન નામનું જે આઇસલેન્ડ છે એ છે। એને અંતર્ગત કેટલી વિગતો જોઈશું તો પ્રિલિમને લઈને કેટલાક સીધા ફેક્ટ તમને અહીંયાથી પૂછી શકાય। આ જ પ્રકારના જ્યારે મુદ્દાઓ ચર્ચામાં હોય તો એના અંતર્ગત વિધાનવાળા વાક્યો પણ બનતા હોય અને સીધે સીધા પ્રિલિમના ક્વેશ્ચન પણ નીકળતા હોય। અને હા, મેઇન્સ માટે પણ કેટલીક ડિટેલ છે આમાંથી, એ આપણે પછી જોઈએ। તો સૌથી પહેલા જોઈ લઈએ કે આઇસલેન્ડ છે ક્યાં? તો આ ઇમેજમાં તમે જોવો છો, આ જે છે એ સેન્ટ માર્ટિન આઇસલેન્ડ છે। આ સેન્ટ માર્ટિન આઇસલેન્ડ આ પ્રકારનો એક 7.3 કિલોમીટરની લંબાઈ ધરાવતો અને સાથે સાથે સમુદ્ર સપાટીથી માત્ર 3.6 મીટરની ઊંચાઈએ, એટલે એક મેદાની પ્રકારનો જ એક નાનો એવો ટાપુ, તમે સમજી શકો એ સમુદ્ર સપાટીથી ઉપર છે। હવે આ ટાપુનું જે છે ક્યાં લોકેશન છે, જો તમે અહીંયા જોઈ શકતા હોય આ મેપમાં, તો તમને ખ્યાલ આવશે કે બાંગ્લાદેશની નીચે, એટલે કે બાંગ્લાદેશ જ્યાં પૂરું થાય છે, સાઉધર્ન જે એની સીમા છે, અને સાથે સાથે મ્યાનમારની પશ્ચિમમાં બંગાળની ખાડીમાં આવેલો છે આ ટાપુ। અહીંયા એક નાનો મેપ દેખાડેલો છે, જો તમે જોઈ શકતા હોય તો ઠીક છે, નહીં તો આપણે મોટા મેપમાં પણ એ જોઈ લઈએ। હા, જો આ મેપ તમને દેખાતો તો આપણો છે ભારત, અને ભારતની બાજુમાં જે છે આજે બાંગ્લાદેશ, મ્યાનમાર, અને જ્યાં એની સરહદ પૂરી થાય છે ત્યાં એકદમ નજીક અહીંયા જ આવેલો છે બાંગ્લાદેશની સાઉથમાં, દક્ષિણમાં રખાઈન વિસ્તાર છે મ્યાનમારનો, એની પશ્ચિમમાં આવેલો છે। આવું ધ્યાન રાખવાનું છે। ચર્ચામાં આવે છે તો આપણને લોકેશન ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ બે ઓફ બંગાળમાં, એટલે કે બંગાળની ખાડીમાં આવેલો છે। સાથે સાથે એનો થોડો ઇતિહાસ જોઈ લઈએ કે ભાઈ આ આઇસલેન્ડ છે, આ ટાપુ છે, આ ટાપુ વિસ્તારનો મહત્વ શું છે અને ક્યારથી આ ટાપુનો જે તે યુઝ કરવાની જે છે એ શરૂઆત થઈ। તો આપણને સૌથી પહેલા તો એ ખ્યાલ હશે કે ભાઈ અરબી વ્યાપારીઓ હતા, એ લગભગ અરબી વ્યાપારીઓ અરબ સાગર, સાથે સાથે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી ઉપર વ્યાપાર કરવા એ લોકો આવતા, એટલે ઘણા બધા વેપારીઓ જે છે આની ઉપર વસવાટ કરતા। તો સૌથી પહેલા 19મી સદીના સમયગાળામાં
અરબી વ્યાપારીઓ દ્વારા એમનો વ્યાપાર માટે ઉપયોગ કરવામાં આવતો. એ સમયે જે છે આપણને ખ્યાલ છે કે ભાઈ બ્રિટિશ ભારત હતું, બ્રિટિશરો અંતર્ગત ઘણા બધા અહીંયા કોલોની આપણને જોવા મળતા. તેમ છતાં આ ટાપુ એમના વિસ્તારમાં નહોતો અને એનો શરૂઆતનો ઉપયોગ જે છે એ અરબી વ્યાપારીઓ કરતા પોતાના આવાસ માટે અથવા તો ત્યાં રહેવા માટે, રોકાવા માટે, પોતાના જહાજ લાંગરવા માટે એવો ઉપયોગ શરૂઆતમાં એમણે 19મી સદીમાં શરૂઆત કરી. એના પછી ભારતમાં ખ્યાલ છે આપણને કે ભાઈ બ્રિટિશ સત્તા સ્થાપવામાં આવે છે. તો બ્રિટિશ સત્તા સ્થાપ્યા બાદ ભારત અંતર્ગત જે છે એ બ્રિટિશ એમને પોતાના આધિપત્ય હેઠળ લઈ લે છે અને એનું નામ રાખવામાં આવે છે સેન્ટ માર્ટિન આઇસલેન્ડ. શા માટે સેન્ટ માર્ટિન? તો ત્યારના ચટગાંવ ક્યાં છે? તો આ ચટગાંવ બાંગ્લાદેશમાં છે, એક બંદર છે, એક વિસ્તારનું નામ છે. આ ચટગાંવ બંદરના જે ડેપ્યુટી કમિશનર હતા માર્ટિન, ડેપ્યુટી કમિશનર માર્ટિન કરીને એમના હતા, એમના નામના ઉપરથી જ એમનું નામ રાખવામાં આવ્યું સેન્ટ માર્ટિન આઇસલેન્ડ. આટલી ડિટેલ આપણને ખ્યાલ હોવો જોઈએ. એનું નામ સેન્ટ માર્ટિન કઈ રીતે પડ્યું? તો ચટગાંવના ડેપ્યુટી કમિશનર હતા, એ માર્ટિનના આધારે એનું નામકરણ થાય સેન્ટ માર્ટિન. આ વિગત આપણને ખ્યાલ હોવી જોઈએ. પછી આગળ જતા ભારતનું જે આઝાદી થાય, આઝાદ ભારત પછી 1947 પછીનો સિનારીઓ શું હોય છે? તો 1947 બાદ આપણને ખ્યાલ છે કે ભાઈ અખંડ ભારતના બે ભાગ છે, ભારત અને પાકિસ્તાન. તો ભારત અને પાકિસ્તાન, એ પાકિસ્તાન અંતર્ગત જે પૂર્વ પાકિસ્તાનનો વિસ્તાર હતો, જેને આપણે વર્તમાનમાં બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ, એ પૂર્વ પાકિસ્તાનના જ આધિપત્ય હેઠળ જે છે એ આ સેન્ટ માર્ટિન જે નામનો જે ટાપુ છે એ જાય છે. અને ત્યાર પછી આપણને સૌને ખ્યાલ છે 1971નું વર્ષ, 1971માં 16મી ડિસેમ્બરના દિવસે બાંગ્લાદેશ જે છે એ અસ્તિત્વમાં આવે છે. પૂર્વ પાકિસ્તાનનું જે છે એ સ્વતંત્રતા થાય છે, પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનના ભાગલા થાય છે, એક નવો દેશ જન્મે છે જેને આપણે બાંગ્લાદેશ તરીકે ઓળખી. તો આ 16મી ડિસેમ્બર 1971ની તારીખ યાદ રાખશું, કારણ કે બાંગ્લાદેશ ખૂબ ચર્ચામાં છે, તો એની વિગતો પણ ક્યાંક ને ક્યાંક પૂછી શકાય. એટલે આપણે ધ્યાન રાખશું કે સેન્ટ માર્ટિન, અને ત્યારબાદ 1971 પછી એ કોના આધિપત્યમાં હતું? બાંગ્લાદેશના આધિપત્યમાં. આટલી વિગતો આપણે ધ્યાન રાખવાની છે. બીજું મહત્વ સમજી લઈએ કે શું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ઇમ્પોર્ટન્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો વર્તમાનમાં જે આપણે વાત કરી સેન્ટ માર્ટિન આઇસલેન્ડ, એ સેન્ટ માર્ટિન આઇસલેન્ડ ઉપર લગભગ 10,000 જેટલા માછીમાર ભાઈઓ, 10,000ની આબાદી વસવાટ કરે છે, સ્થાયી. એટલે કે ત્યાં ઓલરેડી માછીમારના ઘણા બધા લોકો, ઘણા બધા પરિવારો ત્યાં વસવાટ કરે છે, 10,000 જેટલા. સાથે સાથે આ જે ઇમ્પોર્ટન્સ જોઈએ આપણે, તો એમાં જૈવ વિવિધતા પણ આવશે એક મુદ્દો. જૈવ વિવિધતા, જેને આપણે બાયોડાયવર્સિટી પણ કહીએ. તો બાયોડાયવર્સિટીનો શું મતલબ થશે કે ભાઈ કોઈ એક વિસ્તારમાં જે છે એ માનવો અને સાથે સાથે જીવજંતુઓ, પશુ પંક્ષીઓ, વનસ્પતિ તમામે તમામનું કેટલું અસ્તિત્વ છે, કેટલી ગીચતા છે, એને આપણે જૈવ વિવિધતા કહીએ. ત્યાં માનવો પણ રહેતા હોય, પશુઓ પણ હોય, વનસ્પતિ હોય, જંગલ હોય, તમામે તમામ વસ્તુઓ હોય, એને એક સાથે આપણે શું કહીએ? જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ આ ટાપુ સમૃદ્ધ છે. અને સાથે સાથે દરેક ટાપુની જેમ અહીંયા પણ ટુરિઝમનો સારો એવો વિકાસ આપણને જોવા મળે છે, પર્યટનનો વિકાસ પણ જોવા મળે છે. આટલા ફેક્ટ આપણે ધ્યાન રાખવાના છે પ્રિલિમની દ્રષ્ટિ. તમને વાક્ય સ્વરૂપે પણ પૂછી શકે કે ભાઈ આ વસ્તુ ફેક્ટ છે કે નહીં, કેટલા વિધાનો સાચા છે, ખોટા છે. આ બધી ડિટેલ જે છે એ સેન્ટ માર્ટિન ઉપર આપણે યાદ રાખશું. હવે આપણે શરૂઆતમાં જે ચર્ચામાં વાત કરી કે ભાઈ અમેરિકાને જો આપ્યું હોત આ સેન્ટ માર્ટિન, શેખ હસીનાજીનું નિવેદનની વાત કરીએ તો કેટલાક સૂત્રો અનુસાર અથવા તો ન્યૂઝપેપર અનુસાર એવું કહેવું છે કે શેખ હસીનાજીએ એવું નિવેદન આપ્યું કે જો મેં સેન્ટ માર્ટિન નામનો જે આઇસલેન્ડ છે, જે ટાપુ છે, એ અમેરિકાને આપ્યો હોત તો મારે રેઝિગ્નેશન આપવાનો વારો ના આવત, કે મારી સરકાર જે છે એ ભંગ ના થાત. એવું નિવેદન આપ્યું છે એમણે. તો અમેરિકાને શા માટે અહીંયા ઇન્ટરેસ્ટ છે? તો જોઈએ આપણને આ વિસ્તાર જે તમે જોવો છો, બે ઓફ બંગાળનો, બંગાળની ખાડીનો જે વિસ્તાર છે, એ ઇન્ડો પેસિફિક ઝોનનો જ એક વિસ્તાર છે. એટલે કે ઇન્ડો પેસિફિક જે ક્ષેત્ર છે એમાંનો જ એક વિસ્તાર છે. અને આપણને ખ્યાલ છે કે ભાઈ ઇન્ડો પેસિફિકમાં દિવસે ને દિવસે ચીનનું પ્રભુત્વ વધતું જાય છે. સાથે સાથે જ મ્યાનમારના એક ટાપુ ઉપર પણ ચીનનું જે છે એ સૈન્ય રોકાણ વધતું જાય છે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડો પેસિફિકમાં ચીનની જે એગ્રેસિવ પોલિસી છે એને સંતુલિત કરવા માટે, એની સ્પર્ધાત્મકતાને જે સંતુલિત કરવા માટે એક નવા ટાપુ ઉપર અમેરિકાની સૈન્ય અડ્ડો બનાવવાની ઈચ્છા હતી. એટલા માટે આ ઘણા બધા લોકોનું માનવું પણ છે. અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક જે ગતિરોધ અમેરિકા અને ચીન વચ્ચે છે એનું પરિણામ અહીંયા આપણને જોવા મળે. તો આ રીતે જ બે ઓફ બંગાળ ઉપર પણ
ક્યાંક ને ક્યાંક અમેરિકાની નજર હતી. એટલા માટે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે શા માટે અમેરિકા પોતાની પ્રેઝન્સ અહીંયા ઈચ્છતું હતું. એટલા કારણોસર જે છે એ શેખ હસીનાજીએ અંતે રાજીનામું આપવું પડ્યું. તો આ રીતે ક્યાં પણ ઇન્ટરનેશનલ ડાયનેમિક્સમાં જો તમે અર્થ સમજશો તો ચીન અને અમેરિકા વચ્ચેની જે રાઇવલરી છે એ રાઇવલરી ઇન્ડો પેસિફિકમાં દિવસે ને દિવસે વધે છે. અને એનું જ એક આપણને એગ્રેસિવ પોલિસીનું ઉદાહરણ જોવા મળે કે ભાઈ અમેરિકા પણ જેને સંતુલિત કરવા માટે પ્રયાસો કરે છે. એટલે આ પ્રકારનું નિવેદન આપણને બહાર આવતું જોવા મળે. આટલી ડિટેલ આપણે ધ્યાન રાખશું આ મુદ્દામાં, પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંને અનુરૂપ. હવે એક ક્વેશ્ચન તમારા માટે છે કે બાંગ્લાદેશ આટલું બધું ચર્ચામાં છે, બાંગ્લાદેશનું સેન્ટ માર્ટિન આઇસલેન્ડ આપણને ખ્યાલ છે, બે ઓફ બંગાળમાં છે. આ બધી વિગતો તો ઠીક છે. આપણા માટે કેવો પ્રશ્ન સૌથી મહત્વ બને તો ભારતના કયા રાજ્યો બાંગ્લાદેશ સાથે સરહદો ધરાવે છે? બાંગ્લાદેશ સાથે સરહદો ધરાવે છે. જો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખ્યાલ હોય, 1 મિનિટ હજી સાંભળવાનું બાકી છે. જો આ ક્વેશ્ચનનો ખ્યાલ હોય તો તમારે પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધીના ક્રમમાં જે રાજ્યો જે છે એ ભારતના બાંગ્લાદેશ સાથે સરહદમાં છે એમના નામ કમેન્ટ સેક્શનમાં 1 by 1 લખવાના છે ક્રમમાં. અને આ જ પ્રકારના કોઈ નવા વિડીયો, નવા રોચક તથ્યો સાથે આપણે ફરીથી બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.